નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. બાળકો, આપણે આજે ધોરણ 8 વિજ્ઞાનમાં આપણે આજે પાઠ નંબર 15 કેટલીક કુદરતી ઘટનાઓ વિશે આજે ભણીશું. હવે આપણે જોઈએ પાઠ નંબર 15માં કેટલીક કુદરતી ઘટનાઓ. તો અહીંયા સૌપ્રથમ આ પાઠની અંદર આકાશમાં થતી વીજળી અંગે, બીજું કેટલાક પદાર્થો પર વીજભાર ઉત્પન્ન થાય છે તે વિશે, તેમજ કેટલાક પદાર્થો પર વીજભાર ઉત્પન્ન થાય છે તે વિશે, તેમજ વિદ્યુત રક્ષક વિશે અને ભૂકંપ વિશે આ પાઠની અંદર શીખીશું. સૌપ્રથમ વીજળી થવાનું કારણ શું છે, વીજળી કેવી રીતે થાય છે એ વિશે આપણે જોઈએ. આપણને વીજળી મોટા ભાગે ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. તો ચોમાસામાં વીજળી કઈ રીતે થાય છે? તો વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે. વાદળોમાં એકઠો થતો એ જથ્થો ભેગો થાય છે અને પછી વીજળી થાય છે. સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ અને અસમાન વીજભારમાં આકર્ષણ થાય છે. સમાન વીજભાર કેટલા પ્રકારના છે અને કયા? તો વીજભાર બે પ્રકારના છે. એક ધન વીજભાર છે અને બીજો ઋણ વીજભાર છે. એટલે બે પ્રકારના વીજભારો છે. આ સમાન પ્રકારના વીજભાર એટલે બે ધન હોય અથવા બે ઋણ હોય તો અપાકર્ષણ જોવા મળે છે. પરંતુ ધન વીજભાર અને ઋણ વીજભાર હોય અથવા ઋણ વીજભાર અને ધન વીજભાર હોય તો આકર્ષણ થતું જોવા મળે છે બાળકો. તો સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ અને અસમાન વીજભારમાં આકર્ષણ થાય છે. તો અહીંયા આ વીજભાર છે, આપણે કેટલાક પદાર્થો પરથી વીજભાર સમજીએ કે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે, રેશમનું કાપડ હોય તો એ કાપડના ટુકડા સાથે ઘસવામાં આવે. કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે ત્યારે વીજભાર ઉત્પન્ન થાય છે. કાચના સળિયા અને રેશમના ટુકડા ઉપર કાચના સળિયા ને રેશમના ટુકડા સાથે ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય છે. કાચનો સળિયો ધન વીજભાર મેળવે છે, જ્યારે રેશમનો ટુકડો એ ઋણ વીજભાર મેળવે છે. એટલે કે કાચના સળિયામાં ધન વીજભાર પેદા થાય છે અને રેશમના કાપડ ઉપર, રેશમના ટુકડા ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે. આ રીતે જ કેટલાક અવાહક પદાર્થો છે, એ પદાર્થોને, બે પદાર્થો ખાસ કરીને વિદ્યુતના અવાહકો, આવા વિદ્યુતના અવાહકો ઊન, રેશમ, એસ્બેસ્ટોસ વગેરે અવાહક પદાર્થો છે. એમોનાઇટ, એને પ્લાસ્ટિક પણ ગણાય. એ પદાર્થોને પરસ્પર ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલો વીજભાર પદાર્થ પર સ્થિર હોય છે. એ પદાર્થ પર ધન કે ઋણ વીજભાર સ્થિર થાય છે
તેઓનું જાતે વહન થતું નથી. આ પદાર્થો છે તેમનું જાતે વહન થતું નથી. વીજભાર મેળવેલા પદાર્થો, આ પદાર્થો જે વીજભાર મેળવે છે, ધન વીજભાર કે ઋણ વીજભાર, આવા વીજભાર મેળવેલા પદાર્થોને વીજભારિત પદાર્થો કહીએ છીએ. આપણે કાચનો સળિયો અને રેશમના ટુકડા, કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસે તો કાચના સળિયાએ ધન વિદ્યુત ભાર પેદા થાય છે અને રેશમના ટુકડો ઋણ વીજભારિત થાય છે. તેમજ આ રીતે જ ખાલી રિફિલ ને પોલિથીનના ટુકડા સાથે, પોલિથીન કોથળીના ટુકડા સાથે ઘસવામાં આવે ત્યારે આ ખાલી રિફિલ અને પોલિથીનનો ટુકડો વીજભારિત બને છે. આવું આપણે પ્લાસ્ટિકનો કાસ્કો, પ્લાસ્ટિકના કાસ્કાને કોરા ભાર સાથે ઘસવામાં આવે, પ્લાસ્ટિકના કાસ્કાને કોરા વાર સાથે ઘસવામાં આવે. કોરા વાર એટલે સૂકા, તેલવાળા વાર નહીં, તેલ નાખેલું હોય એ વાર નહીં, પરંતુ કોરા વાર, સૂકા વાર સાથે પ્લાસ્ટિકના કાસ્કાને આપણે એક તરફી ઘસવામાં આવે ત્યારે પ્લાસ્ટિકનો કાસ્કો વીજભાર જમા થાય છે. આપણે જો કસોટી કરીએ તો કસોટી માટે આપણે કાગળના નાના નાના ટુકડાઓ કરીશું. સૌપ્રથમ આ કાગળના નાના ટુકડાઓ કર્યા પછી પ્લાસ્ટિકના કાસ્કાને કોરા વાર સાથે બરાબર ઘસવામાં આવે. ત્યાર પછી આ પ્લાસ્ટિકના કાસ્કાને કાગળના નાના ટુકડા નજીક લઈ જવામાં આવે તો કાગળના ટુકડાઓ પ્લાસ્ટિકના કાસ્કા વડે આકર્ષાય છે. નાના નાના ટુકડાઓ તેને ચોંટી જાય છે, મતલબ આકર્ષણ પામે છે. તો પ્લાસ્ટિકના કાસ્કાએ વીજભાર કોરા વાર સાથે ઘસવાથી ઉત્પન્ન થાય. તેથી કાગળના નાના નાના ટુકડાઓ આકર્ષાય છે. તો બાળકો, આ આપણે સ્થિર વિદ્યુત છે એક જાતની, કે કોરા વાર સાથે ઘસવામાં આવે એટલે કે એને ઘર્ષણ વિદ્યુત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘર્ષણ વિદ્યુત અથવા સ્થિર વિદ્યુત તરીકે ઓળખવામાં આવે છે. બે પદાર્થો, ખાસ કરીને વિદ્યુતના અવાહકો, અવાહક એબોનાઇટ, પ્લાસ્ટિક, ઊન, રેશમ વગેરે અવાહકો છે ને પરસ્પર ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલો વીજભાર પદાર્થ પર સ્થિર હોય છે એટલે આને આપણે સ્થિર વિદ્યુત કે ઘસવાથી એટલે કે એને ઘર્ષણ વિદ્યુત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓનું જાતે વહન થતું નથી, તે જાતે વહન થતું નથી. વીજભાર મેળવેલા પદાર્થોને, આ પદાર્થોએ વીજભાર મેળવ્યો, તેથી તે પદાર્થોને વીજભારિત પદાર્થો કહેવામાં આવે છે. તો આવા કોઈ પણ પદાર્થ જે અવાહક છે તે વીજભારિત છે કે નહીં તેની ખાતરી કરવા માટે એક સાધન હોય છે. એ સાધન વડે પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે એક ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધન છે, એનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ જણાવો. તો ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ પદાર્થ વીજભારિત છે કે નહીં તેની ચોક્કસ રીતે ખાતરી કરવા માટે આ સાધન ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય છે. હવે આપણે કોરા વાર સાથે કાસ્કાને ઘસ્યો, તેમજ ખાલી રિફિલ પોલિથીનના ટુકડા સાથે ઘસી, તેમજ કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસ્યો. આ રીતે જ રબરના ફૂલાવેલા ફુગ્ગાને પણ કોરા વાર સાથે ઘસવામાં આવે તો પણ વીજભારિત થાય છે બંને પદાર્થો. પ્લાસ્ટિકનો, રબરનો ફુગ્ગો વીજભારિત થાય છે. એટલે કે આ બધા
વિદ્યુતના અવાહકો છે. તો અહીંયા આપણે વીજળી શબ્દ છે એ વીજળી પ્રાચીન સમયમાં લોકો વીજળીને એમ સમજતા હતા કે આ તો કંઈક ઈશ્વરનો કોપ છે, પરંતુ તેવું નથી. પરંતુ અત્યારના માનવો વિજ્ઞાન ભણ્યા પછી એમ સમજે છે કે આ કેવી રીતે વીજળી ઉત્પન્ન થાય છે તે વિશે આપણે સમજીએ. આ ઈશ્વરનો કોપ નથી. વીજળીથી લોકો પ્રાચીન સમયમાં ડરતા હતા, પરંતુ બાળકો અહીંયા આપણે ડરવાની કોઈ જરૂર નથી. વીજળી શું છે એ આપણે જાણીએ. સૌપ્રથમ ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે વિશે સમજૂતી બાબત. કેવી રીતે આ વીજળી ઉત્પન્ન થાય છે? તો આકાશમાં આપણે ચોમાસાની અંદર વીજળીના ચમકારા આપણે જોઈએ છીએ. જો અતિશય ભારે વીજળી હોય તો નુકસાન પણ થાય છે. એ તરફ આપણે ધ્યાન દોરીએ. પહેલા સૌપ્રથમ વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો આકાશમાં જે વીજળી તો મોટાભાગે ચોમાસાની અંદર જ જોવા મળે છે, પણ આ વીજળી છે એ આકાશમાં જે વાદળો છે એ વાદળોમાં ધન વીજભાર અને ઋણ વીજભાર જોવા મળે છે. તો આ ધન વીજભાર આકાશમાં જે વાદળો છે એ ઉપરની તરફ ધન વીજભાર જોવા મળે છે. વાદળોની નીચેના ભાગમાં ઋણ વીજભાર હોય છે. વાદળોની ઉપરની ધાર તરફ ધન વીજભાર અને વાદળની નીચેની ધાર તરફ ઋણ વીજભાર હોય છે. જ્યારે તોફાની પવનો આવતા હોય ત્યારે જમીન ઉપર ધન વીજભાર હોય છે. ખૂબ જ પવનોને લીધે આ વાયુ, આ હવા, આ પવન ઉપરની તરફ ધસી જતી હોય છે. ઉપરની તરફ આ હવા ધસી જતી હોય છે. જમીન ઉપર રહેલી હવા એ વિદ્યુતની અવાહક છે. તો આ હવા ઉપરની તરફ જાય દબાણને કારણે ત્યારે ધન અને ઋણ વીજભારિત વાદળો એકબીજા સાથે અથડાય છે. આ અથડાવાને કારણે વીજળીનો આપણને ચમકારો જોવા મળે છે. પરિણામે પ્રકાશિત લીસોટા દેખાય છે. આનું જ પરિણામ એ છે, તેને કારણે જ આકાશમાં ચોમાસાની ઋતુમાં વીજળી જોવા મળે છે. ધન વીજભાર અને ઋણ વીજભાર ભેગા થયા, અથડાયા, એટલે એ આકર્ષણને કારણે વીજળી પેદા થાય છે. ધન વીજભારિત વાદળ અને ઋણ વીજભારિત વાદળો એકબીજા સાથે અથડાવાથી વીજળી થાય. એટલે આપણને પૃથ્વી ઉપર પ્રકાશિત લીસોટાઓ આકાશમાં થતા જોવા મળે છે. તેનું કારણ આ જ છે વિજ્ઞાનની ભાષામાં. એટલે વીજળી એ શું છે એ આપણે સમજ્યા. ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે વિશે આપણે સમજ્યા. ત્યાર પછી ઊંચી ઇમારત પર વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. શા માટે? શા કારણે? કારણ કે વીજળીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો ખરેખર આપણે ઘર કે મકાનની અંદર જતા રહેવું જોઈએ. કારણ કે વીજળી ખૂબ જ વધારે હોય તો ત્રાટકવાનો ભય રહે છે, અને એ વીજળીથી પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, ઊંચી ઇમારતો ને ખૂબ જ નુકસાન થતું હોય છે. વીજળીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય ત્યારે એટલા માટે જ
બાળકો, તમે સૌ જાણતા હશો, કેટલીક જગ્યાએ જોયું હશે કે ઊંચી ઇમારતો પર ત્રિશૂળ આકારના વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. કેવો આકાર? ત્રિશૂળ આકારના વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. શા માટે? શા કારણે? કારણ કે આ વિદ્યુત રક્ષક એટલા માટે જ રાખવામાં આવેલા હોય છે કે જ્યારે પુષ્કળ પ્રમાણમાં વીજળી થતી હોય ત્યારે એ વીજળી એ સૌપ્રથમ જે એ ઇમારત છે અથવા કોઈ પણ ઊંચી બિલ્ડિંગ હોય, કોઈ ઊંચી ઇમારત હોય તો એની ઉપર ઇમારતથી થોડે 1 ફૂટ જેટલી ઊંચે ત્રિશૂળ એટલે કે વિદ્યુત રક્ષક રાખેલું હોય છે. જ્યારે વીજળી પડે ત્યારે એ વીજળી ત્રિશૂળ ઉપર, એ વિદ્યુત રક્ષક ઉપર પડે છે અને એ ઉપરનો છેડો છે અને વિદ્યુત રક્ષકના ઉપરનો છેડો છે અને નીચેનો છેડો જમીનમાં દાટેલો હોય છે. વિદ્યુત રક્ષકનો ઉપરનો છેડાથી નીચેનો છેડો જમીનમાં દાટેલો હોય છે. જ્યારે પુષ્કળ પ્રમાણમાં વીજળી પડતી હોય, વીજળી બહુ ઘાતક હોય ત્યારે એ વીજળી સૌપ્રથમ ઊંચા બિલ્ડિંગો હોય, ઊંચી ઇમારત હોય, ઊંચા મકાન હોય એના ઉપર ઝડપથી અસર કરે બાળકો. તો સૌપ્રથમ એની ઉપર પડે. વિદ્યુત રક્ષક રાખેલું હોય તો સવાલ નથી. તો વિદ્યુત રક્ષક એટલા માટે જ રાખેલા હોય છે કે એની ઉપર વીજળી પડે ત્યારે એ વીજળી વિદ્યુત સુવાહક મારફતે એ જે બીજો છેડો છે ઉપરના છેડેથી નીચેના છેડા સુધી એ સુવાહક પદાર્થ છે, એની ધાતુ પદાર્થમાંથી એ વાયર હોય તો એ ઉપરના છેડાથી નીચેનો છેડો જમીનમાં હોય છે, નીચેનો છેડો, તેથી એ ઉપરથી વીજળી પડતી હોય જમીનમાં વિસ્તૃત થઈ જાય છે. એટલે કે વીજળી પડે ત્યારે વિદ્યુત રક્ષકને કારણે જાનમાલ હાનિનું નુકસાન થતું નથી. કોઈ જાનહાનિ થતી નથી. મકાનને નુકસાન થતું નથી, બિલ્ડિંગને નુકસાન થતું નથી કે ઊંચી ઇમારતને પણ નુકસાન થતું નથી. એટલે આપણી સંપત્તિને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. એટલે કે જાનમાલની હાનિ પહોંચતી નથી. બચી શકાય છે વિદ્યુત રક્ષક રાખવાને કારણે. હવે આપણે તેને કારણે જ વિદ્યુત રક્ષક રાખવામાં આવેલા છે. ત્યાર પછી જે ભૂકંપ સાથે થાય છે તે વિશે સમજૂતી. ભૂકંપ સાથે થાય છે તે વિશે સમજૂતી. ભૂકંપ શું છે બાળકો? તો આપણે સમજીએ કે ભૂકંપ એટલે પૃથ્વીની ધ્રુજારી, પૃથ્વીનું હલવું કે પૃથ્વીની ધ્રુજારી, જેને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીનું ધ્રુજવું કે પૃથ્વીનું હલવું કે ડગવું એને ધ્રુજારી કહીએ છીએ. તો ભૂકંપ કઈ રીતે થાય છે તે સમજીએ. પૃથ્વીનું ઉપરનું પહાડનું પડ એ સળંગ નથી. જે જમીન છે, જમીનનું ઉપરનું પડ છે એ સળંગ નથી. એ જમીનની માટીની પ્લેટો છે. એક પ્લેટ, બીજી પ્લેટ, ત્રીજી પ્લેટ, ચોથી પ્લેટ, એમ પ્લેટો છે. ક્યાંક કોઈક જગ્યાએ જમીન ખોદાતી હોય તો બાળકો જોજો તમે કે જમીનના આપણને રંગ, જમીનનું સ્વરૂપ અલગ અલગ જોવા મળે છે. તે જમીનની પ્લેટો તરીકે ઓળખાય છે. અલગ અલગ જોવા મળે ત્યારે આપણને ખબર પડે કે એ બધી જમીનની અંદર એક પછી એક પ્લેટ ગોઠવેલી હોય છે. પરંતુ ભૂકંપ થાય ત્યારે જમીનની પ્લેટ એકબીજા ઉપર આવી જતી હોય છે. એક પ્લેટ બીજી પ્લેટ ઉપર આવી જતી હોય છે. આ રીતે ઉપર નીચે થાય ત્યારે જમીન ધ્રુજે છે. જમીનની ધ્રુજારી ઉત્પન્ન થાય છે.
આ જમીનની ધ્રુજારીને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. તો લગભગ 7ની તીવ્રતા કરતા વધુ 7 અને 7ની તીવ્રતા કરતા વધુ ભૂકંપ થાય તો નુકસાન થતું હોય છે. શોપિંગ સેન્ટરો હોય, ઊંચી ઇમારતો હોય, મોટા બિલ્ડિંગ હોય, બધા જ ધ્વસ્ત થઈ જતા હોય છે. એટલે જાનહાનિ પુષ્કળ થાય છે, સંપત્તિનું નુકસાન થાય છે. ભૂકંપ થવો એટલે જમીનનું ભૂસ્ખલન થવું, જમીન તૂટી જવી, જમીનનું ભૂસ્ખલન થવું. અને ભૂકંપને કારણે તો પૂર, ભૂસ્ખલન અને સુનામી, દરિયાની અંદર સુનામી આવતી હોય છે. પાણી પુષ્કળ પ્રમાણમાં વહી જવું, જથ્થાબંધ, તો આવી સુનામી પણ સર્જાતી હોય છે ભૂકંપને કારણે. એટલે પુષ્કળ નુકસાન થતું હોય છે. એટલે 7ની તીવ્રતા કરતા રિક્ટર સ્કેલ એટલે શું? ભૂકંપની તીવ્રતા માપવાનું જે એકમ છે, ભૂકંપની તીવ્રતા માપવાનો જે એકમ છે એને રિક્ટર સ્કેલ કહે છે. એ એકમ ઉપર એના ભૂકંપની તીવ્રતા માપી શકાય છે. 7ની તીવ્રતા કરતા 7 અને 7ની તીવ્રતા કરતા વધુ ધ્રુજારી હોય તો પુષ્કળ નુકસાન થાય છે. 26મી જાન્યુઆરી 2001 માં ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ ગામે ભૂકંપ થયો હતો અને તેની અસર સંપૂર્ણ ગુજરાતમાં પણ જોવા મળી હતી. કચ્છ જિલ્લાના ભચાઉમાં પુષ્કળ નુકસાન થયું હતું બાળકો. તો આ ભૂકંપ પુષ્કળ નુકસાન થાય છે, સંપત્તિને પણ, પશુ પ્રાણીઓ પક્ષીઓને પણ નુકસાન થતું જોવા મળતું હોય છે. તેમજ આપણે જોઈએ કે તેનાથી બચવા માટે થોડાક કારણો જોઈએ. વીજળીથી બચવા માટે અને ભૂકંપથી બચવા માટે શા પગલાં લેવા જોઈએ? તો સૌપ્રથમ વીજળીથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો વીજળીથી બચવા માટે આપણે ઊંચા મકાનો હોય, ખુલ્લા મેદાનો હોય તો તેવી જગ્યાએ ઊભા રહેવું ન જોઈએ. તેમજ ધાતુઓના શેડ બનાવેલા હોય, ખુલ્લા વાયરો હોય ધાતુઓના, તેમજ ધાતુઓમાંથી બનેલા બારીવારણા હોય, રસ્તા ઉપર તો ત્યાં નજીક વીજળી થતી હોય એવા સમયે ઊભા ન રહેવું જોઈએ. કારણ કે આ વીજળી ધાતુ પદાર્થોમાંથી વહન પામે છે અને આપણને નુકસાન પહોંચાડે છે. તો એવી જગ્યાએ રહેવું ન જોઈએ. તેમજ ઘરમાં પણ સલામત રહેવું જોઈએ. બીજું કે ભૂકંપથી બચવા, ભૂકંપ સામે આપણે કેવી રીતે રક્ષણ મેળવી શકીએ? આ સમયે પણ આપણે જો ઘરમાં હોઈએ તો સલામત રહેવું જોઈએ. ઘરના બારી બારણા પણ આપણે સલામત રીતે બંધ કરેલા હોય તો વધારે સારું. બીજું કે આપણે
બસ કે કારમાં હોઈએ તો એ પણ દરવાજા બંધ હોવા જોઈએ. વીજળી સામે રક્ષણ મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. ખુલ્લા મેદાનોમાં પણ ઊભા રહેવું ન જોઈએ. આવા ખાસ અગત્યના કારણો છે. તેમજ આપણે વીજળીથી રક્ષણ મેળવવા માટે ઊંચા ઝાડ નીચે ઊભા રહેવું ન જોઈએ. શેડ બનાવેલા હોય ધાતુના પતરાના તો તેની નીચે પણ ઊભા રહેવું ન જોઈએ. સહી સલામત રીતે ઘરની અંદર રહેવું જોઈએ. તો આ રીતે આપણે રક્ષણ મેળવી શકીએ. તેમજ લેન્ડલાઇન ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ વહેતું પાણી હોય તેની નજીક ન જવું જોઈએ. કારણ કે વહેતા પાણીની નજીક જવાથી પણ પાણી એ વિદ્યુતનું સુવાહક હોય છે. તેથી આપણને નુકસાન થવાનો, અકસ્માત થવાનો ભય રહે છે. એટલા માટે જ બીજું કે ભૂકંપથી આપણે બચવા માટે ઘરની અંદર પણ ટેબલ નીચે કે ઓરડાની કોઈ પણ ખૂણામાં ઊભા રહેવું જોઈએ. ભૂકંપથી પણ બચવા માટેના ઉપાય છે. તો બાળકો બીજું છે સિસ્મિક તરંગો વિશે. સિસ્મિક તરંગો એટલે શું? તો જમીન ઉપર પૃથ્વીની ધ્રુજારીને કારણે પૃથ્વીની ધ્રુજારી થવાથી કેટલાક તરંગો પેદા થાય છે. આ તરંગોને આપણે સિસ્મિક તરંગો તરીકે ઓળખવામાં આવે છે. એને સિસ્મોગ્રાફ વડે માપન કરવામાં આવે છે કે પૃથ્વીની ધ્રુજારી કેટલા પ્રમાણમાં છે. પૃથ્વીની ધ્રુજારી કેટલા પ્રમાણમાં છે એના માટે સિસ્મોગ્રાફ વડે તેનું માપન થઈ શકે છે. તો બાળકો આ પાઠની અંદર એક વિદ્યુતના અવાહક પદાર્થો, વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે, અવાહક પદાર્થોમાં વીજભાર, આકાશમાં વીજળી કઈ રીતે થાય છે, તેમજ ઊંચી ઇમારત પર વિદ્યુત રક્ષક અને ભૂકંપ કેવી રીતે થાય છે, શાનાથી થાય છે એ વિશે રિક્ટર સ્કેલ. તેમજ આપણે વિશેષ જોઈએ કે એક અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલીએ સૂચવ્યું હતું કે વીજળી છે એ વીજળી તેમજ આપણા શરીર ઉપરથી ઊનના કપડાં પહેરેલા હોય તો તે ઉતારતી વખતે આપણને પ્રકાશિત લીસોટા જોવા મળે છે. એની સાથે વીજળી સાથે આ વૈજ્ઞાનિકે સરખાવ્યા હતા. આપણે બાળકો શિયાળામાં ઊનના કપડાં પહેર્યા હોય તો વધારે જોવા મળે છે. ઊનના કપડાં પહેરેલા આપણે ઉતારીએ તો કેટલીક વખત ચામડી ઉપર આપણે કપડું ઉતારતી વખતે, ઊનના કપડાં ઉતારતી વખતે પ્રકાશિત લીસોટા તણખા જોવા મળે છે. આ તણખા એ બેન્જામિન ફ્રેન્કલીને વીજળી સાથે સરખાવ્યા હતા. એટલે એવું તણખા સ્વરૂપ જોવા મળે છે આપણને. તો બાળકો આ પાઠની અંદર આપણે ભૂકંપ વિશે પણ ભણ્યા, તેમજ વીજળી વિશે અને વીજભાર વિશે. તો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે બાળકો. સ્વાધ્યાયના પ્રશ્નો ઘરેથી લખી લાવવાના રહેશે.